સોમનાથ દાદાને હર હર મહાદેવ. મોદી સાહેબે 75 વર્ષ નવનિર્માણના સોમનાથ દાદા ઉજવ્યા ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે જે સનાતન ધર્મમાં આપણે જેને માનીએ છીએ ભોળિયા દેવને, હજારો વર્ષથી કદાચ ઉત્પત્તિ સ્થાનથી આપણે ભોળિયા દેવને માનતા આવ્યા છે. ત્યારે આ ભોળિયો દેવ એટલો ભોળો છે કે કોઈ પણ કર્મ તમે એના માટે કરો તો એ તમને લાભ આપે છે, ફળ આપે છે, એવું ચોક્કસ દેખાતું હોય. 1948માં જયારે સોમનાથ મંદિરની મુલાકાતે સરદાર વલ્લભભાઈ પટેલ આવ્યા અને એમણે જે દુર્દશા જોઈ, મંદિરની અવદશા જોઈ, ત્યારે એમને સંકલ્પ કર્યો કે આ મંદિરનું મારે નવનિર્માણ કરવું છે. અને એમાં સાથ આપ્યો રાજેન્દ્ર કુમાર રાષ્ટ્રપતિએ. સરકારના દરેક ક્ષેત્રો, દરેક સભ્યો એની વિરુદ્ધ હતા, પણ એક સંકલ્પ બધા હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એમણે નવનિર્માણનું કામ ચાલુ કર્યું અને પ્રથમ દાન આપનાર જામનગરના રાજવીએ પણ સારો સિંહ ફાળો આપ્યો. બધા રાજવીએ ફાળો આપ્યો એમાં. અને આ વિલીનીકરણ થયા હતા એવા રાજાઓએ પણ પોતાનું રાજ ગયું હતું તો પણ સોમનાથ દાદાની સેવામાં પોતાની રાશિ અર્પણ કરીને એને શું ખૂબ સરસ બનાવ્યું મંદિર. મિત્રો, આપને કદાચ ખ્યાલ નહીં ભાઈ કે આ નવનિર્માણ ચાલતું હતું ત્યારે જ સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન થયું અને એ કાર્ય ચાલુ રહ્યું. ત્યારે જયારે આનું ઉદઘાટન પ્રસંગ આવ્યો 51માં, ત્યારે રાષ્ટ્રપતિ સોમનાથ આવું હતું ત્યારે પણ ત્યાં દિલ્હીમાં એનો ખૂબ વિરોધ થયો, પણ રાજેન્દ્ર પ્રસાદ હલચા વગર એનું ઉદઘાટન કર્યું. આ બધું થયું ત્યાર પછી એમ લાગે છે કે સોમનાથ દાદો આ સારું કર્મ ભૂલતો નથી. 70 વર્ષ પછી સોમનાથ દાદાએ નવનિર્માણ પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન થયું. તો આપણે વિચાર કરો કે 70 વર્ષ પછી પણ ફળ પાકે છે. અને આ સ્ટેચ્યુ વર્લ્ડમાં મોટામાં મોટું, સોમનાથ દાદાના મંદિર કરતા મોટું મૂકવામાં આવ્યું. હું ચોક્કસ કહી શકું કે આ મૂર્તિ જો કદાચ એના ગામ કરમસદ, દિલ્હી કે ગુજરાતના કોઈ પણ સ્થળે મૂકવામાં આવી હોત તો આ પ્રસાદી ન સમજત. પણ નર્મદાના કિનારે હર કંકર શંકર એમ કહેવામાં આવે છે, એવી જગ્યાએ મૂર્તિનું પ્રસ્થાપિત થયું. હજારો યાત્રિકો સોમનાથ દાદાને દર્શન આવે ને હજારો યાત્રિકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય. એટલા જ ભાવથી એને પણ પૂજન કરે છે. નર્મદા મૈયા એના પગ પલાળતી હોય એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું શ્રેય જેને જ આપી શકાય. પણ આ શ્રેય હું શંકર દાદાને ચોક્કસ આપીશ, ભોળાનાથને આપીશ, કારણ કે એના માટે કરેલું કર્મ એ ભૂલતો નથી. એના કરતા વિશેષ ફળ આપે છે. કેમ કે ભોળિયાનાથના માથા પર ચંદ્ર છે અને ગંગા માતા પણ બિરાજે છે. સતત વિરાજતી ગંગા માતા આપણને યાદ આપે છે કે આપણે પણ આવા ભાગ્યરથ કાર્યમાં કોઈ પણ જગ્યાએ જ્યાં પાણીની બચત થતી હોય, જ્યાં ગાય માતાની બચત થતી હોય, જ્યાં પર્યાવરણનું કામ થતું હોય તેમાં જોડાઈએ અને આપણો પણ સહભાગી આપીને આ ધરતી માતાને આપણે પૂજવા લાયક બનાવીએ અને વલ્લભભાઈ પટેલને યાદ કરીને સોમનાથ દાદાને પ્રણામ કરીએ. આવા વ્યક્તિઓ